हे कुमकुम ना पागले पधारो रे दशामा कुमकुम ना पागले पधारो रे दशामा मारी सांढड़िए तारो यो शिवार हो કે કયું અત્યારે મારો સમય શરૂ થાય છે તો પૃથ્વી લોકની અંદર જ્યાં જ્યાં હીરા મોતી અને જવેરાત હશે ત્યાં કળિયુગનો વાસ હશે તો અત્યારે કળિયુગની અંદર ભાઈ ભાઈ વચ્ચે વેર બધાવો અને પિતા પુત્ર વચ્ચે પણ જો વેરનો બધાવો તો કળિયુગ નહીં મારે ત્રણેય લોકની અંદર પૃથ્વી લોક સ્વર્ગ લોક અને પાતાળ લોકનું મારે શાસન જોઈએ તો સાહેબ અત્યારે કાળ અને મહાકાળ નામના રાક્ષસને ઉત્પન્ન કરું અત્યારે ઉત્પન્ન કરવાનું કારણ શું? અરે કાળ મહાકાળ તમને ઉત્પન્ન કરવાનું કારણ એ કે મારે ત્રણેય લોકની અંદર આધિપત્ય જોઈએ એ માટે આજ તમને ઉત્પન્ન કર્યા છે બરોબર છે કહ્યું એના માટે શું કરવું તો અત્યારે તમે ત્રણેય લોકની અંદર જાઓ અને કળિયુગના નામનું આધિપત્ય જમાવો અને હાકાર મચાવો હુકમ કરો કળિયુગ હમણાં જ જાઉં છું ત્રણ લોકની અંદર કળિયુગના નામનો હાહાકાર મચાવું ચાલો ઇન્દ્રપુરીમાં જાઓ દશરથનો રાજા ઇન્દ્ર હા કોઈની તાકાત નથી દશરથ ઉપર શાસન કરી શકે તમારું તાકાત નથી એટલા માટે મસ્તક નમાવી અને પાછળ સજા જાઓ તાકાતની વાત દૂર છે હજુ કહું છું સાંજોના મહાકાળની તાકાત જોઈ નથી સાંજોના કહું છું તો હોશિયાર થઈ જા
કેમ કહો ઇન્દ્રસન સારું કર્યું સારા વૈકુંઠપુરી ઉપર હું કોણ? વૈકુંઠપતિ વિષ્ણુ. અરે વિષ્ણુ કાળ મહાકાળે અત્યારે સ્વર્ગ ઉપર હાહાકાર મચાવી દીધો તો આનો કાંઈક ઉપાય બતાવો. અરે હા ઇન્દ્ર, કોણ? વિષ્ણુ ઇન્દ્ર. હે વિષ્ણુ, હે કાળ મહાકાળ, હે ગોજીવ વાલો હોય જે રસ્તે આવ્યો એ રસ્તે પાછો ખાલ્યો. એમાં તને ભરાય છે. આવ્યો છું ઈ જ રસ્તે આવ્યો. જીવ વાલો હોય તો વૈકુંઠ મૂકીને ચાલ્યો જાય. અરે હોશિયાર થઈ જા. હોશિયાર છે. બોલો મહાકાળ. વિષ્ણુ પણ ગયો. હા ચાલો કૈલાસ ઉપર ચાલો. ગોળિયા કાઢલો. હા કૈલાસપતિ શંકર. હા, કોણ? કૈલાસપતિ શંકર. હું ઓમકાર છું. હું નિરાકાર છું. અરે મહાદેવ, અરે પધારો પધારો. વૈકુંઠપતિ વિષ્ણુ, સરગપતિ દેવરાજ ઇન્દ્ર, કૈલાસ પર તમારું સ્વાગત છે. અરે મહાદેવ, કાળ અને મહાકાળે પૃથ્વી પર હાહાકાર મચાવી દીધો છે, તો એનો કોઈ ઉપાય બતાવો. હા દેવો, તેનો જરૂર હું ઉપાય કરીશ. કાળ અને મહાકાળ શા માટે
આવ્યો છું. તારી જીભને લગામ કે નહીં તાર તારી જીભ હું ખેંચી લઈશ. ખેંચવાની તાકાત હોય તો ખેંચી લે. અરે તો થઈ જા માટી કૈલાસ સર્વનદી વાર છે તો થઈ જા હોશિયાર. કૈલાસ સ્વર્ગની બધી વાર છે. ચાલો ભાગી જવી. અરે દેવતો કાળ અને મહાકાળનો બહુ હાહાકાર વધતો જાય છે તો માટે સાલ સત્યને બોલાવી એક દેવીને ઉત્પન્ન કરો. અરે દેવી અરે હા દેવી અત્યારે કાળ અને મહાકાળનો હાહાકાર વધતો જાય છે તો તમારા દર્શમાં અંશમાંથી તમારા મહેલમાંથી એક દેવીને ઉત્પન્ન કરો. દેવી પ્રભુની આજ્ઞા. અરે પ્રભુ અત્યારે મને ઉત્પન્ન કરવાનું કારણ. અરે હા દેવી અત્યારે કાળ અને મહાકાળ નામના રાક્ષસોએ આ કાળ મચાવ્યો છે. જાઓ તેમનો નાશ કરો. યો દેવી આ મારી શક્તિ. હા પ્રભુ અત્યારે હું પૃથ્વી લોક પર જાઉં છું અને કાળ અને મહાકાળનો વિનાશ કરું. અરે કોણ ત્રણ લોકની અંદર કળિયુગનો મહાકાળ છે. અરે કાળ મહાકાળ અત્યારે તમારો મૃત્યુનો સમય નજીક આવી ગયો છે અને તમારી અવધિ પણ પૂરી થઈ છે તો મૃત્યુને ભેટવા તૈયાર થઈ જાય. અરે આ કાળ મહાકાળ છે. મૃત્યુ શું છે ખબર નથી માટે શક્તિ હોય તો તૈયાર થઈ જાય.
વિનાશ કર્યો. અરે પ્રભુ, અત્યારે મેં કાળ અને મહાકાળનો વિનાશ કર્યો છે, તો મને ઉત્પન્ન કરી તો મારું નામ અને મારું કામ. અરે હા દેવી, તમે સતી પાર્વતીના 10મા અંશમાંથી ઉત્પન્ન થયેલ છો, તો તમારું નામ આજથી હું દશામાં રાખું છું. જાઓ પૃથ્વીલોક ઉપર જઈ ભક્તોના તમે રક્ષણ કરો. હા પ્રભુ, તમારી અસવારી જેને કરી. અરે હા દેવી, તમારી અસવારી માટે સાંડિયાની થશે. કળિયુગનો નાશ ક્યારે થશે? અરે હા દેવી, કળિયુગનો નાશ નહીં, સમય આવશે ત્યારે કળિયુગનો વિનાશ થશે. મારા ઉત્પન્ન કરેલા કાળ અને મહાકાળનો વિનાશ થયો છે. કોઈ દેવી પ્રકોપને લીધે બંને રાક્ષસ હરાયા છે. તો અત્યારે મારી માયાવી શક્તિથી એ સંગાર નામના રાક્ષસને ઉત્પન્ન કરો. અરે સંગાર તને ઉત્પન્ન કરવાનું કારણ એ કે મારા કાળ અને મહાકાળનો વિનાશ થયો છે. તો અત્યારે તમે પૃથ્વી ઉપર જાઓ અને એ દેવી પ્રકોપ સાથે તમે યુદ્ધ કરો અને એ દેવીનો નાશ કરો. અરે સંદાર, ધર્મની હાનિ શા માટે કરે છે? જેમને કાળ અને મહાકાળનો વિનાશ કર્યો, એમ આજ હું તારો વિનાશ કરું. હોશિયાર. અત્યારે મેં સંડાલ નામના રાક્ષસને ઉત્પન્ન કર્યો, એનો પણ વિનાશ થઈ રહ્યો છે. તો કોઈ આ દેવી પ્રકોપ અત્યારે મારી માયાવી શક્તિથી અહીં અસંખ્ય રાક્ષસ ઉત્પન્ન કરું, જેથી એ દેવીનો નાશ થાય.
तेरी सहायता करने वाले, तेरे परिवार वाले सबके सब मारे जाएंगे, मारे जाएंगे। ये सत्य है, जिस रात वो आएगा उसकी रात होगी। आकाश बिजली घूमेगा, सियार रोना शुरू कर देंगे, हर तरफ चमगादड़ उड़ते नजर आएंगे, तब वो तुमसे बदला लेंगे, जरूर आएगा। હે રાક્ષસો, અત્યારે મારી ભોળી ભરતાને તમે નંદાડી રહ્યા છો, તો મરવા માટે તૈયાર થઈ જાઓ. तेरी सहायता करने वाले, तेरे परिवार वाले અત્યારે કળિયુગ પુરુષ લોકો પર અદ્રશ્ય રૂપમાં રહે છે, તો જ્યાં મારી ભોળે ભક્તિ કરશે, મારા વ્રત કરશે, ત્યાં કળિયુગનો વાસ નહીં થાય.